ફરી જીવી જાણ ભાગ 70. પપ્પા ફરી કોઈ વાનગી બનીને આવી. કાર્તિકની બાજુમાં જ બેઠેલી નંદિની ઊભા થતા બોલી, મહારાજજી, તમે પણ જમવા બેસી જાઓ ને, આવો. નહીં નહીં બેટા, હું ઘરે પરિવાર સાથે જ જમીશ. અગ્રવાલ પરિવારની વર્ષોથી રસોઈ બનાવતા મહારાજે કહ્યું. નંદિની ફરી પોતાની જગ્યાએ બેસી જમવા લાગી. કાર્તિકે નિરીક્ષણ બાદ નંદિનીને ધીરેથી કહ્યું, તું સ્પેસિફિક બની ગઈ છે. વાહ, તને પ્રોબ્લેમ છે? નંદિનીએ કાર્તિક સામે જોયા વિના જ કહ્યું. નહીં, સારી વાત છે, કાર્તિકે કહ્યું ને એ જમવા લાગ્યો. નંદિની, તારી જિંદગીમાં કોઈ છે? સંગીતાબેને પૂછ્યું કે જમતા બધા જ આશ્ચર્યથી સંગીતાબેન તરફ જોઈ રહ્યા. સોરી આંટી, હું કંઈ સમજી નહીં. નંદિનીએ કહ્યું કે સંગીતાબેને તરત સ્પષ્ટતા કરી. હું કહેવા માંગુ છું કે તું કોઈને ડેટ કરી રહી છે? નંદિની ઓતરાઈ ગઈ. કાર્તિકે ધીરેથી પાણીનો ગ્લાસ નંદિની તરફ ખસેડ્યો. નહીં આંટી, હું હાલ કોઈ રિલેશનશિપમાં નથી. નંદિનીએ ફરી પાણીનો ઘૂંટ ભર્યો. તો તું આટલા વર્ષોમાં ક્યારેય કોઈ રિલેશનશિપમાં નથી રહી? કોઈ હતું કે પછી બ્રેકઅપ થઈ ગયું? કે તું ક્યારેય પણ કોઈ સાથે ડેટ પર ગઈ છો? સંગીતાબેને પ્રશ્નોનો ઢગલો કર્યો. ડેટ પર તો ગઈ છું, નંદિની બોલી કે કાર્તિક જમતા અટક્યો. તો શું થયું? શું છોકરો ના ગમ્યો તને? હંસાબેને પૂછ્યું કે બધા નંદિનીનો જવાબ સાંભળવા તૈયાર થઈ ગયા. ગમ્યો હતો, પણ નંદિની બધાને જોઈ રહી ને એકાએક અસ્વસ્થ બની ગઈ. શું એ કાર્તિક જેવો હેન્ડસમ હતો? શું નામ હતું? બધા એક પછી એક પ્રશ્ન કરી રહ્યા કે નંદિની બધાને રોકતા બોલી, એ જૂની વાત હતી અને ડેટ એક તરફી હતી. તો પ્રેમ એક તરફી સાંભળ્યો છે. શું ડેટ પણ એક તરફી હોય છે? નરેનભાઈ સંગીતાબેનને પૂછી રહ્યા. આ જનરેશન જ યુનિક છે, આપણું કશું પણ બોલવું યોગ્ય નહીં રહે, હિતેનભાઈએ નરેનભાઈને કહ્યું ને બધા ચૂપચાપ ફરી જમવા લાગ્યા. કે નરેનભાઈ ફરી બોલ્યા, સાચી વાત છે, કાર્તિક અઢળક બ્લાઇન્ડ ડેટ પર જઈ આવ્યો, પણ ઘરે આવ્યા બાદ આપણને જણાવે જ નહીં કે ડેટ કેવી રહી. માંડ માંડ પૂછે ત્યારે જવાબ મળે, અને તે જવાબ પણ નામાં જ હોય. હાની આશા નહીં રાખવાની. નંદિનીથી હસી જવાયું. કદાચ એ કંઈક મજેદાર વિચારી રહી હતી. તું બહુ ખુશ થાય છે, કાર્તિકે દાંત ભીસીને ધીમેથી કહ્યું. હા, તો તું જ કહેતો હતો ને, તું નહીં તો કોઈ નહીં, અને તું પણ નહીં, વગેરે વગેરે. આમ તો અઢળક ડેટ પર જઈ આવ્યો છે, મારી સામે કૂલ બનવાની ટ્રાય કરે છે. તારી કૂલ ઇમેજનું તો ધોવાણ થઈ ગયું. તરતું દેખાય છે મને તારું ભવિષ્ય, નંદિની કહી રહી. હંસાબેન મલકાતા મલકાતા જમી રહ્યા. આવા શબ્દો કોને શીખવી દીધા તને? કયા ગામની ભાષા બોલી તું અત્યારે? ધોવાણ, વોટ્સ ધેટ? કાર્તિકથી ખુલીને હસી જવાયું. બધા શું થયું એ આશ્ચર્ય સાથે કાર્તિકને જોઈ રહ્યા. નંદિની, હંસાબેન બોલ્યા, શું તું કાર્તિક જોડે ડેટ પર જવાનું પસંદ કરીશ? નંદિની ફરી ઓતરાઈ ગઈ. નંદિની, આર યુ ઓલ રાઈટ બેટા? હિતેનભાઈ નંદિનીને પૂછી રહ્યા. મને કોઈ પ્રોબ્લેમ નથી. કાર્તિકે હંસાબેન તરફ જોઈ નંદિની તરફ જોયું ને નેણ ઉચક્યા. નંદિનીએ કાર્તિકના પગ પર લાત મારી, પણ કાર્તિક કોઈ પણ અસર વિના નંદિનીને પૂછી રહ્યો. તો શું કહેવું છે તારું? નંદિનીએ હિતેનભાઈ તરફ જોયું કે હિતેનભાઈ તરત બોલ્યા, હું તારી જિંદગીમાં દખલ દઈને ફરી તને દુઃખ નથી પહોંચાડવા માંગતો. હું તો ઈચ્છતી આવી છું કે તમે દખલ દો. તમે એ રીતે મારી જિંદગીમાં ઇન્વોલ્વ તો થશો, મને જાણશો તો ખરી. નંદિનીએ જે રીતે કહ્યું તે શબ્દોએ જાણે હિતેનભાઈને પોતાની ભૂલનું ભાન કરાવ્યું, અને તે ફરી બોલ્યા, વર્ષો પહેલાની એ ભૂલ આજે હું સમજ્યો. હું દુનિયાને જણાવવા માંગતો હતો કે તું મારું સંતાન છે, જ્યારે તું માત્ર એટલું ઈચ્છતી હતી કે હું તને જાણું અને સમજું. એ વીતી ગયું. નંદિની માત્ર એટલું જ બોલી. તે અત્યારે એ વિશે ચર્ચા નહોતી ઈચ્છતી. કેમ નહીં? ત્યારે તું ત્રિપાઠી પરિવારની જિમ્મેદારી હતી. તારું કારણ કયા વિના જવું યોગ્ય નહોતું.
હિતેનભાઈ બોલ્યા ને પછી હિંમત કરી તેણે નરેનભાઈ સામે જોયું. નરેન, હું માફી માંગુ છું. આજથી 6 વર્ષ પહેલા નંદિનીના ઘર છોડવાનું કારણ હું હતો. અંજના ઈચ્છતી હતી કે નંદિની પરિવારનો સાચો અર્થ સમજે અને તે માટે તમે દિલથી પ્રયત્નો કર્યા અને નંદિની બદલવા પણ લાગી હતી. પણ મારી ઉતાવળે બધું નષ્ટ કરી નાખ્યું. તે સમયે મેં ગુસ્સામાં નંદિનીને આઝાદી આપી દીધી અને તેને બહારની દુનિયામાં જવાની મંજૂરી આપી દીધી. આ સમજદારી છે તારી, હિતેન? એ સમયે નંદિની ના સમજ હતી. તેને બહારની દુનિયાની નહીં, તારી વધારે જરૂર હતી. અને તે નરેનભાઈ હિતેનભાઈને ઠપકો આપી રહ્યા. કાર્તિક નંદિનીને જોઈ રહ્યો. આટલા વર્ષો તેને ખૂબ પ્રયત્ન કર્યા હતા કારણ જાણવાના, અને આ સમયે એક એક જૂનું પાનું ખુલી રહ્યું હતું. હા નરેન, ખબર નહીં ત્યારે હું કોઈ પણ સંજોગે એ ઈચ્છતો હતો કે નંદિની મારા વૈભવને અપનાવે, જે રીતે દેવાંશે અપનાવ્યું હતું, કોઈ પણ પ્રશ્ન વિના. પણ નંદિનીએ ઇનકાર કરી દીધો ને તેણે મારા વિચારોનો વિરોધ કર્યો, અને તેને તે સમયે પ્રેમથી સમજાવવાને બદલે હું જીદ પર રહ્યો, અને તેનું પરિણામ આ આવ્યું. શું કહેવું હિતેન મારે તને? હા, હવે સમજાય છે મને. બિઝનેસ રિલેશનને મજબૂત કરવા તે ખંડેલવાલની ડોટરને તારા ઘરની વહુ બનાવી, રાઈટ? એક વાત કહે હિતેન, તે દેવાંશને એક વખત પણ પૂછ્યું હતું કે તે તારો ફેસલો જ સંભળાવ્યો હતો દેવાંશને? નરેનભાઈ પ્રશ્ન કરી રહ્યા હતા. હિતેનભાઈ દોષી હતા, એ ચૂપચાપ સાંભળી રહ્યા. સંગીતાબેન અને હંસાબેન નંદિનીને જોઈ રહ્યા. કાર્તિકે તો પહેલેથી જ કસીને પોતાની મુઠ્ઠી વાળી રાખી હતી. પપ્પા, મેં કહ્યું હતું ને તમને કે એ સમયે ભૂલ મારી પણ હતી. ફરી એ વાત ના કરો. નંદિની એ વાતને ત્યાં જ અંત આપવા મથી રહી હતી. પપ્પા? તે મને પપ્પા કહ્યું? હિતેનભાઈએ શબ્દને વારંવાર મનમાં યાદ કરી રટી રહ્યા. હા પપ્પા, હવે જ્યારે મેં તમને પપ્પા કહ્યું છે તો આને એક નવી શરૂઆત સમજો, નંદિનીએ સ્મિત સાથે કહ્યું, અને તે જમવા લાગી. હિતેનભાઈ તો એ શબ્દથી જ ધરાઈ ગયા હોય તેમ સંતોષનો ઓડકાર ખાઈ રહ્યા.